સાબરકાંઠાના સાદોલિયાના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, ભાભીજી નીકળી ખૂની। ચાલુ કારમાં દિયાનું કાસળ કાઢી મૃતદેહ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો। મોબાઈલના એક મેસેજે ખોલી નાખી પોલ, ભાભી સહિત 3ની ધરપકડ। પોલીસને જાણ કરવા જવું ભાભીને ભારે પડ્યું, ગુનો છુપાવવા જતાં પોતે જ ફસાઈ। સાબરકાંઠા જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે। લોહીના સંબંધો પર કલંક લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ભાભીએ જ પોતાના દિયરની નિર્મમ હત્યા કરાવી દીધી। તલોદના અહેમદપુર પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહનો ભેદ પોલીસે માત્ર ગણતરીના જ કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામનો રહેવાસી યુવક, જેનો મૃતદેહ તલોદના અહેમદપુર પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસે પ્રથમ દ્રષ્ટિએ હત્યા હોવાની આશંકા હતી અને તપાસના ચક્ર ગતિમાન કરતા જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું। હત્યા બીજે ક્યાંય નહીં પણ ચાલુ કારમાં કરવામાં આવી। મૃતકની સગી ભાભી અન્ય 3 શખ્સો સાથે મળી આ આખો પ્લાનિંગ કર્યું હતું। હત્યા કર્યા બાદ પુરાવા નાબૂદ કરવાના ઈરાદે મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો। પરંતુ કહેવાય છે કે ગુનો ગમે તેટલી સાવચેતીથી કરવામાં આવે, ગુનેગાર કોઈકને કોઈક કડી છોડી જ દે છે। આ કેસમાં પણ આમ જ થયું। હકીકતમાં હત્યા કર્યા બાદ ભાભી પોતે જ પ્રાંતિજ પોલીસ મથકે જાણ કરવા પહોંચી, જેથી કોઈને શંકા ન જાય। પરંતુ પોલીસની કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ સામે ભાભીની હોશિયારી કામ ન આવી। હાલમાં પોલીસે મૃતકની ભાભી સહિત અન્ય 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે। આ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું? શું કોઈ મિલકતનો વિવાદ હતો કે પછી કોઈ આડા સંબંધો? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।